સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ. જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ખરીદાઈ. સુરત શહેરમાં વીજળીની અંડરગ્રાઉન્ડ લાઇનમાં થતા ફોલ્ટ શોધવા માટે ડીજીવીસીએલે અતિ આધુનિક જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વિશિષ્ટ વાન ખરીદેલી છે. આ વાનની કિંમત 1.82 કરોડ છે અને તે ફોલ્ટ શોધવા માટે કરંટ મોકલીને ચોક્કસ સ્થળે ફોલ્ટની ઓળખ કરી શકે છે. આ ટેકનોલોજીથી વીજળીના વિક્ષેપને ઝડપથી શોધી તાત્કાલિક મરામત કરવી શક્ય બનશે. આ નવા ઉપકરણો દ્વારા વીજળીના ફોલ્ટની ઓળખ કરવામાં કલાકોનો સમય બચાવાશે, જે અગાઉની પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક છે. આથી ગ્રાહકોને લાંબા સમય સુધી વીજળીના વિક્ષેપનો સામનો કરવો નહીં પડે. તે ઉપરાંત આ ટેકનોલોજીથી મરામત કાર્યમાં ઝડપ વધશે અને કાર્યક્ષમતા પણ સુધરશે. ડીજીવીસીએલ દ્વારા આ નવી ટેકનોલોજી અમલમાં લાવવાથી સુરતમાં વીજળીની વિતરણ વ્યવસ્થામાં સુધારો થશે. ગ્રાહકોને વધુ વિશ્વસનીય અને ઝડપી સેવા મળશે, જે શહેરની વિકાસ યાત્રાને આગળ વધારશે. આ પગલાંથી ડીજીવીસીએલે ટેકનોલોજીની મદદથી ગ્રાહકોની સંતોષમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે. આ નવી ટેકનોલોજીનો અમલ સુરત શહેરમાં વીજળીની વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ડીજીવીસીએલે ટેકનોલોજીની મદદથી ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવા માટે આ પગલાં ઉઠાવ્યા છે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હું પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ડીજીવીસીએલ સુરત. ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે. આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી, ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે. આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે, એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે. અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે.